અરે સમાજ, દુનિયા, તારી હેસિયત શું કે તું મને બરબાદ કરે? મને બરબાદ થતો તું રોકી બતાય. કોઈ રોકી નહીં શકે, કેમ કે જ્યાં હું જ પોતે મને બરબાદ કરવા માટે શક્ય હોય એટલા બધા જ પ્રયત્નો કરું છું. હું પોતે જ સ્વાવલંબી છું બરબાદ થવામાં. કોઈ બીજાની મદદની જરૂર જ નથી. હું પોતે જ મને ખતમ કરી નાખીશ. ખતમ થવા માટે, બરબાદ થવાના જે રસ્તાઓ હશે એની ઉપર ચાલવાની નહીં, મારી દોડવાની ઝડપ એટલી હશે કે કુદરત ઈચ્છે ને તો પણ મને આબાદ ન કરી શકે. આ સ્થિતિ માનવ જાતની છે. આપણે આબાદી તરફ જવાના રસ્તા ઉપર તો ડગલું માંડવા પણ તૈયાર નથી. કેવી રીતે આબાદીના રસ્તા ઉપર ચાલીએ? આપણી 5 ઇન્દ્રિયો ઉપર આપણો કાબુ છે? ગુસ્સા ઉપર, લુચ્ચાઈ પર, લોભ ઉપર, અભિમાન ઉપર કાબુ છે આપણો? તો આ તો બધા બરબાદ કરવાના જ છે. મારી આંખને મારા સિવાયની દુનિયા જોવી છે, મારા કાનને દુનિયાની ગપસપમાં જ રસ છે. મારી જીભ તો એટલી નાલાયક થઈ ગઈ છે, બોલવાનું તો બોલતી જ નથી, ના બોલવાનું બોલ્યા જ કરે છે. એને ભાન છે નહીં, એને રોકાવું નથી મૃત્યુ સુધી. મારું મન ક્યાં મારું માને છે? એક ક્ષણ મને વિચાર વગર જીવવાની નથી આપતું. મારા શ્વાસ મારા કાબુમાં નથી. હવે તમે મને કહો, મને જેમાં જલસો પડે સમાજને, જેને પશુ વૃત્તિ કહેવાય. એક સંતે મને કહ્યું હતું કે આપણે બધા ભૂંડની જિંદગી જીવીએ છીએ. કબૂલ, એમાં રસ છે. આપણને ગંદકીમાં રસ છે, ઉકરડાઓમાં રસ છે. આપણે કૈલાસ ઉપર જવું જ નથી. આપણે પતનની ખીણમાં નીચે ને નીચે ઉતરતા જ જવું છે. કોઈ રોકે કે ટોકે તો આપણે એને ઠોકીએ. ખબરદાર, તે મને રોક્યો હતો. મારે પતનની ખીણમાં એટલા ઊંડા જવું છે કે સમગ્ર વિશ્વ હાથ લાંબા કરે તો પણ મને ખીણમાંથી બહાર ના કાઢી શકે. કોણ રોકશે બરબાદ થતો, ત્યારે હું પોતે જ મને બરબાદ કરવા માંગુ છું.